નિઝર અને કુકરમુંડા તાલુકામાં વંશ પરંપરાગત રીતે શ્રાવણના અમાસના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। વિશેષમાં જગતના તાત એવા ખેડૂતોએ બળદોને શણગાર્યા હતા તેમજ પૂજા અર્ચના કરી હતી। બળદ વર્ષ દરમિયાન ખેતરમાં કામ કરે છે ત્યારે શ્રાવણ વદ અમાસના રોજ ખેડૂતો દ્વારા બળદને શણગારવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે તેમજ અનેક પ્રકારની વાનગીઓ બનાવીને બળદને ખવડાવવામાં આવે છે અને બળદની માટીની નાની સરખી મૂર્તિ બનાવીને તેની પણ પૂજા કરવામાં આવતી હોય છે। બળદની પૂજા કરીને ખેડૂત એક પ્રકારનો આભાર વ્યક્ત કરતો હોય છે। પૌરાણિક કથાઓ અનુસાર શ્રી કૃષ્ણને મારી નાખવા માટે કંસે પોલાસુર નામના એક રાક્ષસને શ્રાવણ માસના અમાસના રોજ મોકલ્યો હતો। તે દિવસે શ્રી કૃષ્ણએ પોતાની લીલાથી પોલાસુર નામના રાક્ષસનું પતન કર્યું હતું। તે દિવસથી અમાસના રોજ બેલ પોળા તહેવારની ઉજવણી કરવામાં આવે છે તેમજ તેને પીઠોરી અમાસ પણ કહેવામાં આવતી હોય છે। રિપોર્ટર કુંવરસિંહ નાયક, તાપી સ્વરાજ ન્યૂઝ, નિઝર કુકરમુંડા।